નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામના સામાન્ય આદિવાસી પરિવારના અને ખેતી સાથે સંકળાયેલા સરોજબેન પટેલ માટે આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો અવસર અત્યંત ગૌરવવંતો બની રહેશે। ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સરોજબેનને દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા સ્વાતંત્ર્ય પર્વના સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેનું સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભેટ પણ સામેલ છે। રાષ્ટ્રપતિ ભવનથી મળેલા આ વિશેષ આમંત્રણના કારણે આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છે। સરોજબેન આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે, જે સમગ્ર નવસારી માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે। આજે મારા ઘરે પોસ્ટ દ્વારા મહત્વની ટપાલ આપી છે। ટપાલ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ખાતે યોજનારા સમારોહમાં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળ્યું છે, જે ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે, કારણ કે હું નવસારી જિલ્લાના પ્રતાપનગર નાનકડા ગામમાં રહું છું અને મને 15મી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા આમંત્રણ પાઠવવા બદલ દિલથી આભાર માનું છું।